નરી ચોકડી તરફથી ભાવનગર તરફ રિક્ષામાં ઇંગ્લિશ દારૂ ભરાઈને આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી એલસીબી પોલીસને મળી હતી, જેના આધારે પોલીસે આખલોલ જકાતનાકા નજીકથી પસાર થતી રિક્ષાને અટકાવી તલાશી હાથ ધરી હતી। તલાશી દરમિયાન રિક્ષામાંથી ઇંગ્લિશ દારૂ તથા બિયર મળી આવતા કુલ ₹4,51,080નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન સુશીલભાઈ સતીશભાઈ પરમારને ઝડપવામાં આવ્યા હતા। તપાસમાં ખુલ્યું હતું કે બોટાદમાંથી રિક્ષામાં દારૂનો જથ્થો ભરી આપીને રિક્ષાની આગળ પાછળ પોતાનું વાહન ચલાવી સાથે આવી મદદગારી કરીને ગુનો કર્યો હતો। આ કેસમાં સંડોવાયેલા સુમિતભાઈ સુનિલભાઈ પરમાર અને કેતનભાઈ મોહનભાઈ પરમારને ઝડપી લેવા પોલીસે તપાસ તેજ કરી છે। આ સમગ્ર મામલે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં 3 શખ્સો સામે ગુનો નોંધી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।